ધારેલા હરિ ગુરુ સંતની જય જય. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષ में આ પરમાર્થ ને કારણે બાપા ચારે ધરિયા દે, બાપા ચારે ધરિયા દે. માટે સંત મિલન કો જઈએ કેવી રીતે? અરે તજી માન મોહને અભિમાન તો કે શું થાય? જો જો પાવ યાગે ધરો, યજ્ઞ કરવાનો પડે. કોટી યજ્ઞ ફળ સમાન, કોટી યજ્ઞ ફળ સમાન. જય હો સદગુરુ, કેવા દયાળુ દાતાર છે. એમાં ધન ગળી ધનભાઈ અમારા કે આજે અમારા આંગણે સંતો પધાર્યા, એ ચોડાના સંતો પધાર્યા, બઢાદ ગામરામના સંતો પધાર્યા અને મુંબઈથી બાલુરામ મહારાજ પધાર્યા છે. ધન ગળી ધનભાગ હે. અને એ નિમિત્તે જેના ઘરે સદગુરુના વાસ એવી તો વાણી આવી તો એનું પ્રમાણ આપે છે. તો આવું અનાયાસે મંગલ મિલન કરાવ્યું મારા નાથે ગુરુ મહારાજે. સદગુરુનું કામ એ છે હે સંત મિલન. એ તો ભાઈ વિના ન મળે, હમણાં કીધું ને. એટલે એ નિમિત્તે એક વાણી ભાગ્ય રે મળે છે રે માનવનું તન, ભાગ્ય રે મળે છે માનવનું તન. એ ભાગ્ય રે મળે છે આવા સંતો કેરો સંગ. ભાગ્ય રે ભજી લો તમે સચ્ચિદાનંદ, ભાગ્ય રે ભજી લો તમે સચ્ચિદાનંદ, ભાગ્ય રે ભજી લો તમે સચ્ચિદાનંદ. મહાન પુરુષો એમ કહે છે કે મનુષ્ય પાસે આમ દામ ને ઠામ હોય, પુત્ર ને પરિવાર હોય, ધન લક્ષ્મી બધું હોય, પણ એ તો બધાને પાપીના ઘરે હોય ને પુરુષાળીના ઘરે હોય. પણ આ તો સંતો એમ કે સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. હે ધન લક્ષ્મી ને પુત્ર પરિવાર એ તો કે ઘરો ઘર હોય, એની ના નથી. પણ આ તો દુર્લભ વસ્તુ છે. જેના પૂર્વના પુણ્ય હોય ને ત્યાં સંત સમાગમ થતો હોય. એટલે કે આ તો બધું ભાગ્ય મળે. મનુષ્ય અવતાર મળ્યો, ભાગ્ય મળ્યો, પણ સંત નો મળ્યો હોત તો મનુષ્ય થાય? આ તો સંત મળે એટલે માણા બનાવે. એ નાણાથી માણા નો બને મારા બાપ. હે આ તો સંત મળે ને તો આ જગતનો તંટ ટળે મારા વાલા. શું કરતો? ભાગ્ય રે મળે છે રે દુર્લભ સત્સંગ, ભાગ્ય મળે છે દુર્લભ સત્સંગ. એ ભાગ્ય ટળે છે વાલા, એ ભાગ્ય ટળે છે વાલા કુડો રે કુસંગ. ભાગ્ય રે ભજી લો તમે સચ્ચિદાનંદ, ભાગ્ય રે ભજી લો તમે સચ્ચિદાનંદ, ભાગ્ય ભજી લો તમે સચ્ચિદાનંદ. કેવી વાતો મારા નાથે પ્રમાણ સહિતની આપી છે. મનુષ્ય 5 દેહનું પૂતળું છે, તન મળ્યું. તુલસીદાસ મહાત્માએ કીધું છે કે ભાગ્ય બડા આ માનુષ તન પાવા, ભાગ્ય બડા ભાગ્ય રે બડા માનુષ તન પાવા. સુર નર દુર્લભ સદ ગ્રંથ ગાવા. સંતો તો એથી આગળ કે છે મનુષ્ય અવતાર મળ્યો એટલે ખાટી નથી ગયા. હે 5 ભૂતનું પૂતળું હોય.
મનુષ્ય નથી એટલે જ આ મિલિટરી રાખવી પડે છે, પોલીસ રાખવી પડે, કોર્ટ રાખવા પડે, માણાને રાખવું પડે. પણ માણાની અંદર આ કમાણા બેઠો છે. પણ એક સમર્થ સંતો સદગુરુના સૈનિકો ઘરો ઘર જઈ માણા બનાવે છે, મનુષ્ય બનાવે છે, ઘડતર ઘડે છે. સંત મળે ને એટલે માણા બનવી છીએ આપણે. અને સંત મળે એટલે શું આપે? જે દુર્લભ સત્સંગ આપે છે. સત્સંગ હેલો નથી, દુર્લભ છે. પણ નિરાત મહારાજનો યોગ કેવો છે? સત્સંગ કાને સંભળાય, સમજાય અને ભાગશાળીનો અમલ કરતા છે. નિરાત બાપુ કે અમાર તો નજર જોવો ને એવો સત્સંગ જોઈશે. આવો દુર્લભ સત્સંગ નજરે દેખાડ્યો, કોઈ દી ભૂલાય નહીં. હે એટલે દુર્લભ સત્સંગ મળ્યો. ત્યારે મહાન પુરુષો કદાચ દુર્લભ સત્સંગ મળ્યો હોય, પણ જો આપણા પૂરા ભાગ હોય, સંત સેવા હોય, સંત સમજાવે તો કૂડો કુસંગ જાય ને કૂડો કુસંગ જાય એવો નથી. સંત જો રાજી થાય તો જ આ કૂડા કુસંગ નો તંટ ટળે ને ટળે ને 84 નો ફેરો ફરે ને ફરે. બાકી સંત ને રાજી કરો. હજી છે હાથમાં બાજી કરી લો આવા સંત ને રાજી. હજી છે હાથમાં બાજી કરી લો સંત ને રાજી. શું કે સંત રાજી થાય એટલે શું? સંતો રાજી જ હોય. સંતના જીવનમાં કોઈ દી કરાજી ન હોય. પુરુષાળી ઉપર રાજી, પાપી ઉપર રાજી. પણ એક જુદી વસ્તુ છે. એથી આગળ કૂડો કુસંગ ટળે ને પછી સંતો રીજે. કુપાત્ર ને સુપાત્ર સંતો બનાવે. પછી સંતો રીજે, સંત રાજી થાય. કૂડો કુસંગ જાય એટલે શું થાય? ભાગરે મળે છે કોઈ ગુરુ ભગવંત. ભાગ્ય મળે છે કોઈ ગુરુ ભગવંત. એ ભાગરે મળે છે બાપા ગુરુ ભગવંત. ભાગ્ય મળે છે બાપા ગુરુ ભગવંત. એ ભાગ્ય રે આવે છે વાલા, ભાગ્ય રે આવે છે તેથી અવિદ્યાનો અંત. ભાવે રે ભજીલો તમે સચિદાર નંદ. ભાવે ભજીલો તમે સચિદાનંદ. એ ભાવે રે ભજીલો તમે સચિદાનંદ. ભાવ ભજીલો તમે સચિદાનંદ. કાળુ મહારાજે બહુ ઘર વાણીનું અને સત્સંગનો દોર બાંધ્યો છે, સરસ બાંધ્યો. અને એ દોર ઉપર આપણે બધા હાલવી છીએ. કેવું ભાગની વાત ને બળ ભાગીની વાત કીધી, પછી અભાગીની વાત કીધી. એમાં આપણે સીમા આવી ધ્યાન રાખવાનું. જાગી જાવ મારા. શું કહે છે? અવિદ્યાનો અંત. અનેક ઉપાયો કરવા છતાં, જય ગુરુ મહારાજ, આવો આવો. અવિદ્યાનો અંત અનેક ઉપાયો કરવા છતાં આવતો નથી. તો અનેક ઉપાયો કેવી છે? દીવા વિનાનું અંધારું કોઈ દી જાય નહીં. અનેક ઉપાયો આવા છે. એટલે નિરાત બાપુએ કીધું છે, ઠરવાનું ઠામ ગુરુ હાચું, બીજું કરીએ તે સર્વે કાચું. શું કામ ગુરુને આવું કીધું? કે ગુરુ એક જ એવી વસ્તુ છે, બહુ લાંબી ક્રિયા નહીં ને પ્રક્રિયા નહીં, કંઈ કરવાનું નહીં. તો કે તારે ફક્ત તારે ગુરુ આજ્ઞામાં રહેવાનું. અને જે ગુરુ આજ્ઞામાં રહ્યા છે, ગુરુ વચનમાં રહ્યા છે ને હરિના હુકમે હાલ્યા છે ને, એને તરત આત્મજ્યોતિ આવી છે. અને છેલ્લે મહાપુરુષનો આદેશ છે, કેવલમ ગુરુ કૃપા. ગુરુ કૃપા સિવાય કલ્યાણ કોઈનું થાય નહીં. જેના માવતર રાજી થાય, જે સંતાનો રાજી થાય. આ જગતમાં જો સમ્રાટ આપણે એના ગાણા ગાવા પડે. ગુરુની કૃપાથી જાગે અખંડ આનંદ. ગુરુની કૃપાથી જાગે અખંડ આનંદ. એ ગુરુની કૃપાથી જાગે અખંડ આનંદ. ગુરુની કૃપાથી જાગે અખંડ આનંદ. એ જન્મ મરણના વાલા હવના
જન્મ મરણના પછી મટી જાય ફંદ ભાગે રે ભજી લો તમે સચ્ચિદારે નંદ હે ભાગે ભજી લો તમે સચ્ચિદાનંદ ભાગે ભજી લો તમે સચ્ચિદાનંદ હે ભાગે રે ભજી લો તમે સચ્ચિદાનંદ બસ સદગુરુ મહારાજ મહારાજનું જય. છેલ્લે મહાપુરુષોને એક જ ભલામણ છે, ગુરુ કૃપા કેવલમ. એટલે આપણી ઉપર મહાપુરુષોનો રાજીપો, તો રાજીપો કેવી રીતે થાય? જ્યારે આપણે નિર્દોષ બની જાવી, હું કઈ નથી, આ તો જે દાસના દાસ થાય ને એની પાસે મારો નાથ આવે પાસ. ઘટમાં બેઠો શું કામમાં, પણ આનંદમાં ન રહીએ કે તો આનંદ એ આત્માનું સ્વરૂપ છે. એટલે ધનગડી ધનભાઈ, આજનો દાડો આવો આપણને યોગ મળ્યો, આવો સંજોગ મળ્યો, આવો સમાગમ મળ્યો. સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ દોય, ધન લક્ષ્મી પુત્ર પરિવાર તો કે ઘરો ઘર હોય. એટલે આજના આ બે વાણી, આટલી વાણીથી મારી વાણી સદગુરુ ચરણે અર્પણ કરું છું. એમાં સારું લાગે તો રાખજો, ને મોડું હોય મને પાછું આપજો. બસ સદગુરુ મહારાજ.